રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે। દક્ષેશ ઠાકર 40 વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે। મળતી માહિતી મુજબ ગુજરાતમાં પણ યુનિફોર્મ સિવિલ કોડ લાગુ થશે, જેને લઈને રાજ્ય સરકારે કમિટીની જાહેરાત કરી છે, જેમાં વરિષ્ઠ અધિકારીઓનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેઓ યુસીસી અંગે 45 દિવસમાં રાજ્ય સરકારને રિપોર્ટ આપશે। રાજ્ય સરકાર દ્વારા યુસીસી કમિટીની રચના કરવામાં આવી છે। આ કમિટીમાં સુરતના દક્ષેશ ઠાકરનો સમાવેશ કરાયો છે। દક્ષેશ ઠાકર 40 વર્ષથી શિક્ષણ વિભાગ સાથે સંકળાયેલા છે અને વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીના વીસી તરીકે પણ તેઓ સેવા આપી ચૂક્યા છે। સમિતિમાં સમાવેશ કરવા બદલ દક્ષેશ ઠાકરે સરકારનો આભાર વ્યક્ત કર્યો હતો। આનંદની લાગણી વ્યક્ત કરતા દક્ષેશ ઠાકરે નિવેદન આપતા કહ્યું કે 40 વર્ષનો મારો શિક્ષણનો અનુભવ કામ લાગશે। મહિલાઓને સમાજમાં ન્યાય અને સન્માનની લાગણી મળી રહે તેવા મારા પ્રયાસ રહેશે। આ કાયદાથી સમાજને મોટો ફાયદો મળશે। મહિલાઓને ઝડપી ન્યાય અપાવવામાં યુસીસીનો કાયદો મહત્વપૂર્ણ સાબિત થશે। ઉત્તરાખંડ સરકાર બાદ રાજ્ય સરકારનો આ મહત્વપૂર્ણ નિર્ણય હમણાં સુધી મહિલાઓ અને બહેનોને ન્યાયમાં ઘણો વિલંબ થતો હતો અને કાયદા બાદ સમાજમાં મહિલાઓને એક સન્માનની લાગણી મળશે અને મહિલાઓને ન્યાય અપાવવા માટે આ સમિતિની રચના કરવામાં આવી છે। ગુજરાત સરકાર દ્વારા યુનિફોર્મ સિવિલ કોડ યુસીસીની એક સભ્યોની સમિતિ રચના કરવામાં આવી છે। ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા ગુજરાત સરકાર દ્વારા આજે આ સમિતિની જાહેરાત કરવામાં આવી છે, જે સમિતિના એક સભ્ય તરીકે મારી પસંદગી કરવામાં આવી છે। આપણે જાણીએ છીએ કે ઉત્તરાખંડમાં યુસીસીનો કાયદો લાગુ કરવામાં આવ્યો છે। આ જ દિશામાં આગળ વધીને ગુજરાત સરકાર પણ ગુજરાતની બહેન દીકરીઓ સ્ત્રીઓને અન્યાય ન થાય અથવા ન્યાય આપવામાં વિલંબ ન થાય એ દિશામાં ખૂબ ગંભીરતાથી આગળ વધી રહી છે। દીકરીઓની લગ્નોના છૂટાછેડા, મિલકતની વારસાઈ, દીકરીઓને મળતી ખાધા ખોરાકી છૂટાછેડા પછી આ અને આવી જે બાબતો છે એ બાબતોમાં વધારે ગતિ લાવવા માટે, એ બાબતોને વધારે પારદર્શક બનાવવા માટે અને સ્ત્રીઓને પડતી મુશ્કેલીઓ દૂર કરવા માટે આ સમિતિ પોતાના સૂચનો ગુજરાત સરકારને સોંપશે। નમસ્કાર, હું ગીતા શ્રોફ, સામાજિક કાર્યકર્તા સુરતથી। હાલમાં જ મને જાણ થઈ કે ગુજરાત સરકાર દ્વારા યુસીસી એટલે કે યુનિફોર્મ સિવિલ કોડની સમિતિની નામની જાહેરાત થઈ, જેમાં મારા નામનો પણ સમાવેશ થયો છે। હું માનું છું કે 30 વર્ષથી મેં મહિલા, બાળક અને પરિવાર માટે જે કાર્ય કર્યું છે, કદાચ એના અનુભવ પરથી હું સમાજમાં ખરું મારું જે પ્રદાન હતું તેનો હું કંઈક નિચોડ આપી શકીશ। મને ખૂબ આનંદ થાય છે કે આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી તથા હોમ મિનિસ્ટર શ્રી અમિતભાઈ શાહ અને ગુજરાતના ચીફ મિનિસ્ટર ભૂપેન્દ્રભાઈ પટેલ તથા હોમ મિનિસ્ટર શ્રી હર્ષભાઈ સંઘવીએ મારામાં જે વિશ્વાસ મૂક્યો છે, બિલકુલ હું એમાં ખરી ઉતરવા પ્રયત્ન કરીશ। હું પણ દ્રઢપણે માનું છું કે આપણે સૌ ભારતીય છીએ, એટલે દરેક ભારતીય માટે સમાન કાયદો હોય તો એના ફાયદા અનેક રહે। 30 વર્ષમાં ઘણી વખત મેં જોયું કે મહિલા અને બાળકો માટે જે ન્યાય મેળવવા માટેની દોડ અમે લગાવતા, તેમાં ઘણી બધી મુશ્કેલીઓ ફક્ત અમને જ નહીં પણ એ મહિલા અને બાળક અને એના પરિવારને પણ પડતી હતી અને ચોક્કસ જ એનું નિરાકરણ હવે આ યુસીસી દ્વારા લાવી શકાશે એવું હું માનું છું અને હું મારાથી બનતા બધા પ્રયત્ન જરૂરથી કરીશ। મારી આ નિમણૂક કરવામાં આવી એ બદલ હું સર્વની આભારી છું।